સુરતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગે તથા ખાદ્ય સુરક્ષા વિભાગે નિરીક્ષણ કામગીરી હાથ ધરી છે। વરિષ્ઠ ખાદ્ય સુરક્ષા અધિકારી ટી.ટી. નાગરની આગેવાની હેઠળ વિવિધ ટીમે કામરેજની પ્રખ્યાત ખાઉધરા ગલીમાં 10થી 12 કિલો એક્સપાયરી ખાદ્ય પદાર્થનો જથ્થો સીલ કરીને તેનો સ્થળ પર જ નાશ કર્યો હતો। તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પણ અલગ અલગ ઝોનમાં 209 હોટેલ, 34 ઢાબાઓમાં સઘન ચેકિંગ કર્યું હતું અને કુલ 548 કિલો અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરાયો હતો। વરિષ્ઠ ખાદ્ય સુરક્ષા અધિકારી ટી.ટી. નાગરે જણાવ્યું કે તપાસ દરમિયાન અનેક જગ્યાએ ગંદકી જોવા મળી હતી। નિયમોનું ઉલ્લંઘન કરીને પેપર પર ખાદ્ય સામગ્રી રાખીને વેચાણ કરતા વેપારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી।